વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં તો તેમના ઘરનો પહેલો માળ પાણીમાં ડૂબી ગયો છે. તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરમાં પણ પાણીની આવક થઈ છે, જેથી આજવા સરોવરના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાના કારણે વિશ્વામિત્રીના પાણી ઓવરફ્લો થઈને શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. વિશ્વામિત્રીના પાણી ઓવરફ્લો થવાના કારણે હવે શહેરીજનોને મગરનો ભય પણ સતાવી રહ્યો છે. મહાનગરપાલિકાના પાપે શહેરના નાગરિકોને પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં પાણી ઓછું ભરાયું છે ત્યાં મદદ કરવામાં આવી રહી છે અને સસ્તી પ્રસિદ્ધિ લૂંટવામાં આવી રહી છે. તો બીજી તરફ મહાનગરપાલિકા હજી એવા વિસ્તાર